ઓમ તત્સત પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. હવે આપણે જોઈશું વેદ મંતવ્ય ભાગ નંબર 3. એટલે કે જેની દ્રષ્ટિનો ઉગાડ થયો છે એના જ આ વિશેષણો છે એમ નક્કી માનવું. હવે જોઈએ તો ભાગ 3માં એવો પુરુષ સર્વોપરી હોવાથી તે જગતનું એ જગત, દેહોનો એ દેહ, ઇન્દ્રિયોની એ ઇન્દ્રિયો, કર્મોનું એ કર્મ, ફળોનું એ ફળ, યોગોનો એ યોગ, મંત્રોનો એ મંત્ર, અરે સિદ્ધિઓની એ સિદ્ધિ, દેવોનો એ દેવ, ટૂંકમાં સર્વનું એ સર્વસ્વ એ પોતે જ છે. આમ તે સર્વ સ્મરણો, મંત્રો, વિધિઓ, વર્તનો, ધર્મો, ફળો, યોગો, સેવકો, સ્વામીઓ વગેરે સર્વ કોઈથી પણ તુરત જ મુક્ત થઈ મુક્તિની એ મુક્તિ એટલે સ્વા આત્મારામ સ્વરૂપ આનંદ તૃપ્ત છે જ. અર્થાત સર્વનો એ આનંદ સ્વરૂપ પ્રદાતાને બીજો કોઈ પણ આનંદિત કરી શકે એમ નથી જ. પરંતુ અશુદ્ધ અંતઃકરણ જેનું છે એને માટે જ કર્મયોગ માનવો, જ્યારે શુદ્ધ અંતઃકરણવાળાને માટે જ જ્ઞાન યોગ શ્રેષ્ઠ છે. આમ કર્મ તથા જ્ઞાન એવા બે માર્ગો નથી, પરંતુ અધિકારીના બે પ્રકાર છે, તે ભેદ માત્ર જ છે. આમ કર્મયોગથી અંતઃકરણ શુદ્ધ થાય છે, પછી જ જ્ઞાન માર્ગમાં પ્રવેશ કરી શકાય છે. ત્યાં કોઈ જ્ઞેય જ્ઞાન તથા જ્ઞાતાનો ભેદ નાશ થાય છે, અને પછી શુદ્ધ થયેલી બુદ્ધિ આત્મા વિશે સ્થિર થાય છે અને સર્વાત્મા ભાવને પ્રાપ્ત થાય છે, અર્થાત સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. આમ પછી જ તે એટલે તું સર્વભૂતો વિશે પોતાના જ આત્માને તથા સર્વભૂતોમાં પણ પોતાનો આત્માને જ જોતો થાય છે. અર્થાત તે વખતે તેને એટલે ગુરુ કહે છે તને અન્ય કોઈ પણ જોશે કે જાણશે જ નહીં. આમ તેને એટલે તને થાય છે કે શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ મૌન જ હું તો છું. પરમ ગતિ પણ મૌન જ છે તથા પરમ ઉપદેશ પણ મૌન જ છે. આમ જ્ઞાન વાણી એ વિષય નથી. વાણીથી જ્ઞાન મર્યાદિત છે. માત્ર કેવળ મૌન ભાવને જ પ્રાપ્ત થવાય છે. એ જ મુનિ કહેવાય છે, અથવા તેને જ આ સ્થિતિ અનુભવ ગમ્ય છે. એ જ નેતિ છે, જે જ્ઞાનથી તથા અજ્ઞાનથી પણ ભિન્ન જ છે અને સદા શાંત સ્વરૂપ જ છે. તે સત પણ નથી અને અસત પણ નથી. આમ તે એટલે બ્રહ્મ અનિર્વચનીય જ છે. પરંતુ જે કર્મેન્દ્રિયોને વશ કરી મૌન થઈ મન વડે કોઈ પણ શબ્દાદિ વિષયોનું સ્મરણ કરવા માગે છે તે અતિમૂઢ તથા મિથ્યાચારી, પાપાચારી કે પછી ઢોંગી જ કહેવાય છે. પરંતુ જે મનથી ઇન્દ્રિયોને વશમાં રાખી કોઈ પણ ફળની ઈચ્છાથી રહિત થઈ કર્મેન્દ્રિયો વડે નિષ્કામ કર્મ કરે છે એને જ શ્રેષ્ઠ જાણવો. કારણ કે તે ચિત્ત શુદ્ધિ દ્વારા આત્મજ્ઞાની થયેલો હોય છે. પછી જેમ શંકર ભગવાને ત્રીજા નેત્રથી કામદેવને ભસ્મ કર્યો હતો, તેથી કામનો તો નાશ થયો, પરંતુ તેમનું તે નેત્ર ફરીથી બંધ ના જ થયું. આમ આત્મજ્ઞાનીને આત્મદ્રષ્ટિથી જ દ્વૈત પ્રપંચ માત્રનો નાશ થઈ જાય છે અને પછીથી તેની સામે કોઈ પણ દ્રશ્ય રહેતું જ નથી. તેમ છતાં તેની દ્રષ્ટિ તો રહે જ છે. આમ તે કોઈ પણ કર્મ કરે કે ના કરે, વિહિત અગર તો નિષિદ્ધ હોય તો પણ સામે તેને કોઈ પણ પ્રયોજન નહીં હોવાથી તેને સ્વર્ગ નરકાદિનો પ્રશ્ન જ નથી.
તેમ છતાં પણ જેમ કુશળ નાચનાર તાલ ચૂકતો જ નથી, તેમ આવો જ્ઞાની લગભગ શાસ્ત્ર વિધિ કે મર્યાદાઓનું ઉલ્લંઘન કરતો જ નથી. જેમ પાણી તો નીચી ભૂમિમાં જવાનો પાણીનો સ્વભાવ જ છે, તેમ તે પણ વિહિતમાં જ પ્રવૃત્તિ અને નિષેધમાંથી નિવૃત્તિ જ પામવાના સ્વભાવવાળો જ હોય છે. આમ બીજાની નજરથી થવાવાળો ગરમી, ઠંડી, સુખ દુઃખ, માન અપમાન વિદ્યમાન હોવા છતાં પણ તેને અસર કરી શકતો નથી, ભલે બીજાને લાગતું હોય. આમ તેને પરમાત્મા જ સમાધિનો વિષય થઈ જાય છે. આમ તે યોગારૂઢ હોય છે. ટૂંકમાં તે જ્ઞાન તથા વિજ્ઞાનથી તૃપ્ત ચિત્તવાળો વિકાર રહિત જીતેન્દ્રિય, જેને માટી પથ્થર તથા સોનું સમાન જ છે, તે યોગારૂઢ જ કહેવાય છે. બીજી રીતે કહીએ તો શાસ્ત્રોએ કહેલા પદાર્થોના એટલે કે તત્વોને સારી રીતે સમજવા તેને જ્ઞાન કહેવાય છે. તથા શાસ્ત્ર કે સદગુરુએ જે ઉપદેશેલા તત્વોનો એના અર્થોનો શ્રવણ મનન તથા નિધ્યાસનથી અંતઃકરણમાં સાક્ષાત અનુભવ કરવો તેને જ વિજ્ઞાન કહેવાય છે. આવા જ્ઞાન વિજ્ઞાનથી તૃપ્ત ચિત્તવાળો એટલે કે જેણે જાણવાનું બધું જ જાણી લીધું છે, વિચારવા જેટલું વિચારી લીધું છે, સમજવા જેટલું સમજી લીધું છે, તથા તે સર્વનો ચિત્ત શુદ્ધિ દ્વારા અનુભવ કર્યો છે, તથા તેમાંનું કોઈ પણ તેને બાકી રહ્યું જ નથી, તથા કુટસ્થ શબ્દાદી તેના નજીકના હોવા છતાં પણ તે વિકાર પામતો જ નથી. આમ તે યોગારૂઢ જ થઈ જાય છે. જે સર્વત્ર બ્રહ્મદર્શી છે, પરમ વૈરાગ્યથી યુક્ત પરમહંસ સ્વરૂપ છે, તે યોગારૂઢ જ છે. તેને મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્રષ્ટા, બંધુ, સાધુ તથા પ્રાપ્ત કે પુણ્યવત સર્વ કોઈ પણ પોતાનો આત્મા માત્ર જ છે. આમ તે સમબુદ્ધિવાન શ્રેષ્ઠ યોગી જ છે. પરમ પરાકાષ્ઠાવાળી આવી સ્થિતિ તે સદા સર્વદા અચલિત જ હોય છે. આમ સર્વ બાબતે, સર્વ સ્થળે, સર્વ વિષયે તે પ્રાપ્ત જ છે. કારણ કે નિત્ય પ્રાપ્તને તેણે પ્રાપ્ત કર્યું છે, અર્થાત તે નિત્ય પ્રાપ્તને પ્રાપ્ત જ થયો છે. છેવટે તે પોતે આવી સ્થિતિએ ધન્ય થઈ જાય છે. તે પોતાનો સર્વ કોઈને પણ માતા પિતા, સ્વજનો, ગુરુજનો સર્વને ધન્ય બનાવી દે છે. વિષયના અંતમાં આવી સ્થિતિ સર્વ કોઈ પણને પ્રાપ્ત થાવ, સર્વ કોઈ પણ ધન્ય બનો, આત્યંતિક દુઃખની નિવૃત્તિ થાવ, પરમ સુખરૂપ પરમાત્મા પ્રાપ્ત થાવ, સર્વ કોઈ પણ સંતુષ્ટ થાવ, પરમ સદગુરુ પરમાત્મા સર્વ કોઈનું પણ સાથે રક્ષણ કરો, સૌ સુખી થાવ, તેમજ ભારતનું વેદાંત ઉજ્જવળ બનો, તથા સર્વ કોઈ પણ આ આધ્યાત્મિક એટલે વેદાંત વિષયના અધ્યાસી અને અનુભવી થાવ. સર્વત્ર નિરાંત પ્રવર્તો અને ભૂલાયેલી ભ્રષ્ટ બુદ્ધિને સદશાસ્ત્ર તથા સદગુરુનો સુખરૂપ બોધ લાદે, એ જ નિર્મળ ભાવના અને અરજ તથા ફરજ સાથે વિરમું છું. ઓમ તત્સત. પરમાત્માએ સદગુરુ મહારાજનો જય. વેદ મંતવ્ય ભાગ નંબર 3 પૂરો.